આગળ વધી રહ્યું છે ચક્રવાત મોન્થા. 28 ઓક્ટોબરની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તાર પાસેથી થઈ શકે છે પસાર. 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. ઓડિશા, આંધ્રપ્રદેશ ઉપરાંત પૂર્વોત્તરના રાજ્યોમાં પણ એલર્ટ. આગામી 2 કલાક સૌરાષ્ટ્રના 4 જિલ્લા અને દીવ માટે ભારે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદનું રેડ એલર્ટ. તો અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, પોરબંદર અને જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ. રેડ અને ઓરેન્જ એલર્ટ સિવાય પણ રાજ્યના અન્ય જિલ્લાઓ માટે અપાયું યલો એલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકામાં હળવા વરસાદની આગાહી સાથે અપાયું યલો એલર્ટ. અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમના પગલે સતત ત્રીજા દિવસે પણ રાજ્યમાં વરસાદી એલર્ટ. ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકવાના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના 26 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકાઓમાં નોંધાયો વરસાદ. 21 તાલુકાઓમાં 2 થી 7 ઇંચ સુધીનો વરસાદ. તો 22 તાલુકાઓમાં વરસ્યો 1 થી 2 ઇંચ વરસાદ. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં. છેલ્લા 24 કલાકમાં સોનગઢમાં 3.94, જાફરાબાદમાં 3.74, ઉના અને ઉમરપાડામાં 3.66 ઇંચ, સુત્રાપાડામાં 3.11, રાજુલામાં ખાબક્યો 3.3 ઇંચ વરસાદ, ડેડિયાપાડામાં 2.83, સાગબારા અને કોડીનારમાં 2.44 ઇંચ વરસાદ. તો ગારિયાધાર, જલાલપોર, ઉમરાળા, સુબીર, સાવરકુંડલા, તિલકવાડા, ગરુડેશ્વર અને કોંઢ તાલુકામાં પણ નોંધાયો 2 થી 2.5 ઇંચ વરસાદ. ભાવનગરના મહુવામાં ફાટ્યું કમોસમી આભ. મહુવા તાલુકામાં 7.68 ઇંચ, તો સિંહોરમાં ખાબક્યો 5.4 ઇંચ વરસાદ. પાલીતાણા તાલુકામાં 3, જેસરમાં 2.64, ઉમરાળામાં 2.13 ઇંચ વરસાદ. તો તળાજામાં 1.89, વલ્લભીપુરમાં નોંધાયો 1.5 ઇંચ વરસાદ. 2.83 ઇંચ વરસાદ નોંધાતા ભાવનગર શહેર પણ થયું જળબંબાકાર. રવિવારે ગાજવીજ સાથે વરસેલા વરસાદે સુરત શહેર અને જિલ્લાને યાદ અપાવ્યું ચોમાસું. સમી સાંજે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 1.89, તો ઓલપાડ તાલુકામાં નોંધાયો 1.24 ઇંચ વરસાદ. કામરેજ, બારડોલી, મહુવા, પલસાણા સહિતના તાલુકાઓમાં 1.5 થી 1 ઇંચ વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત. વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ સિવાય તમામ જિલ્લામાં આજે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો એક પણ જિલ્લો વરસાદી એલર્ટ સિવાયનો નહીં. આગામી 3 દિવસ માટે અપાઈ ચૂક્યા છે અલગ અલગ પ્રકારના વરસાદી એલર્ટ. ગુજરાતમાં બદલાયેલા વાતાવરણને પગલે માછીમારોને સૂચના. કોસ્ટગાર્ડે માછીમારોને કર્યા સતર્ક. દરિયો ન ખેડવાની અપાઈ સૂચના. દરિયાકાંઠે હાલ જહાજો ન લાંગરવા પણ અપીલ. કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે એલર્ટ. રવિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત પડતા જ અમદાવાદમાં બદલાયું વાતાવરણ. મોડી રાતથી વહેલી સવાર સુધી શહેર અને જિલ્લાના તમામ વિસ્તારમાં વરસતો રહ્યો ઝરમર વરસાદ. આજે પણ અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદનું યલો એલર્ટ. દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે માવઠાનો માર યથાવત. વહેલી સવારથી દાહોદ શહેર ઉપરાંત ગરબાડા, લીમખેડા, સંજેલી, સિંગવડ, ધાનપુર, લીંબડી, ફતેપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન. મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. બગદાણા, વાવડી, કોટિયા, કળમોદર સહિતના ગામડાઓમાં સતત 2 દિવસથી વરસાદ. મહુવા શહેર બાદ ગ્રામ્ય વિસ્તાર પણ ભીંજાયા. કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા. ભાવનગર જિલ્લાના મહુવા ટાઉનમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ. શહેરમાં અનેક જગ્યાએ ભરાયા પાણી. ગ્રામ્ય વિસ્તારમાં કસમયના વરસાદે બોલાવી સટાસટી. વિવિધ ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી તારાજી. મહુવા અને શિહોર તાલુકાને સૌથી વધુ અસર. ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં કમોસમી વરસાદ. મહુવામાં 10 કલાક જેટલા સમયમાં પડ્યો 8 ઇંચ જેટલો વરસાદ.
આફતનો વરસાદ વરસ્યો શિનોરમાં. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોની વધી મુશ્કેલી. એરંડા, તુવેર, કપાસ સહિતના પાકને નુકસાન થવાનો ખેડૂતોને સતાવી રહ્યો છે ભય. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં થયું માવઠું. સાણોદર, વાવડી, ભંડારિયા, સતનાપર, કોબડી, થોરડી, કરેડા સહિતના ગામો ભીંજાયા. કપાસ અને મગફળીનો પાક બરબાદ થવાની શક્યતાને જોતા ખેડૂતોની વધી ચિંતા. ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં વરસ્યો કમોસમી વરસાદ. શહેરના શાંતિનગર, બસ સ્ટેન્ડ વિસ્તાર અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં વરસી આકાશી આફત. માવઠાના મારથી ખેડૂતોની વધી ચિંતા. પાકને પારાવાર નુકસાન થવાની ભીતિ. ઝમાઝમ વરસાદ વરસ્યો ભાવનગર શહેરમાં. કાળાનાળા, મુખ્ય બજાર, કાલિયાબેડ, એરપોર્ટ રોડ, ઘોઘા સર્કલ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ખાબક્યો વરસાદ. શહેરના મોટાભાગના વિસ્તારમાં વીજળી ડૂલ થતા લોકોની મુશ્કેલીમાં થયો વધારો. બોટાદના વિવિધ વિસ્તારમાં વરસાદ. કમોસમી વરસાદથી વધી ખેડૂતોની ચિંતા. પાકને થઈ શકે છે નુકસાન. બોટાદના પાળિયાદ રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. અમરેલીમાં દે ધનાધન. સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ બંધાયા. પડી કે લાઠી પંથકમાં વરસાદ. ખેડૂતો ખેતરમાં રહેલો પાક બચાવવા કરી રહ્યા છે દોડધામ. કમોસમી વરસાદે અમરેલી જિલ્લાના ખેડૂતોને કર્યા બરબાદ. રાત્રિ દરમિયાન સાવરકુંડલા, જાફરાબાદ, લીલિયા, લાઠી પંથકમાં કમોસમી ધોધમાર વરસાદ. ખાંભા, ગીરના, વાંગધ્રા, રબારિકા, ભૂંડણી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ. લીલિયાના એકલેરા સહિતના ગામોમાં માવઠાથી ખેડૂતો મુકાયા ચિંતામાં. કમોસમી સંકટનો માર વડોદરાના કરજણમાં. રાત્રિ દરમિયાન બરબાદીના વરસાદથી અન્નદાતાની મુશ્કેલીમાં વધારો. કરજણ શહેર, નેશનલ હાઈવે, દાવડ ચોકડી, આમોદ સહિત પાદરામાં વરસાદ. ડભોઈમાં રાત્રિ દરમિયાન ફરી વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ. તાલુકાના ગામડાઓમાં પણ રાત્રિ દરમિયાન માવઠું. ભીલાપુર, પલાસવાડા, થુવાવી સહિતના ગામડાઓમાં વરસાદ. રવિવારે રાત્રે છોટાઉદેપુર જિલ્લામાં ખાબક્યો કમોસમી વરસાદ. ડુંગરવાડ, ઘૂંટિયા, ગંભીરપુરા, બાર, સટુન, ખેડા, કુંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ. મહીસાગર જિલ્લામાં પણ વરસ્યો આફતનો વરસાદ. લુણાવાડા તથા આસપાસના પાવાપુર, હરદાસપુર, હાડોડ, ધામોદ, લાલસર સહિતના ગામોમાં વરસાદ. ખાનપુર અને કડાણા તાલુકામાં માવઠાનો માર. ખેડૂતોના પાકને વ્યાપક નુકસાનની ભીતિ. અમરેલી શહેરમાં ચોથા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત. વહેલી સવારથી લાઠી તાલુકામાં શરૂ થયો વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના મગફળીના પાકને વ્યાપક નુકસાન. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો. મોડાસા અને મેઘરજમાં વરસાદી ઝાપટું. છેલ્લા 2 દિવસથી હતું વાદળછાયું વાતાવરણ. વાતાવરણમાં પલટો આવતા પાકની ગુણવત્તાને થશે અસર. ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં સરેરાશ 1 થી 2 ઇંચ વરસાદ. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી. ભારે વરસાદ તૂટી પડ્યો સુરત શહેરમાં. અઠવા લાઇન્સમાં રોડ પર ભરાયા પાણી. વાહન ચાલકોને પડી ભારે હાલાકી. નાનપુર, મજુરા ગેટ, ઉધના અને પાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ. સતત વરસાદી માહોલથી ગરમી અને બફારામાંથી લોકોને મળી મુક્તિ. તોફાની વરસાદથી સુરત શહેર પાણી. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને અષાઢ મહિનાની યાદ આવી ગઈ. મોસમના મિજાજમાં આવેલા બદલાવથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. આ તરફ ડુમસ વિસ્તારમાં દરિયા કિનારે સહેલાણીઓ ઉમટ્યા. તોફાની વરસાદ લગ્નમાં વિઘ્ન બન્યો સુરતના ઓલપાડ તાલુકામાં. કીમ વિસ્તારમાં દુલ્હનની વિદાયના સમયે અચાનક તૂટી પડ્યો ધોધમાર વરસાદ. મહેમાનોએ તાડપત્રી પકડી દીકરીની કરી વિદાય. વરસાદ વચ્ચે દુલ્હનની વિદાયનો અનોખો પ્રસંગ સૌના માટે બની રહ્યો યાદગાર. તાપી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુકાયા ચિંતામાં. વ્યારા, વાલોડ, ડોલવણ, બાજીપુરા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. તેજ પવન સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. સંઘ પ્રદેશના સેલવાસમાં ખાબક્યો કમોસમી વરસાદ. સેલવાસ અને નરોલીના આસપાસના વિસ્તારમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે થયો વરસાદ. સતત 3 દિવસથી દમણ અને દાદરા નગર હવેલીમાં ચોમાસા જેવો માહોલ.
મુશળધાર વરસાદ વરસ્યો ભરૂચ શહેરમાં. સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ. વાહન વ્યવહારને વાગી બ્રેક. લોકો ઘરમાં કેદ થવા બન્યા મજબૂર. ગ્રામ્ય વિસ્તારમાં પણ સતત વરસાદી માહોલ રહેતા ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો.